અમારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું હતું આ ગામ રતનપુર। પેલું ગીત નહીં થતું, ગાડી હવે રતનપુર જવાની। હવે મારો ભાઈ આપણા રતનપુર આવી ગયા છે અને જો પાઇપ ને એવું બધું પીડ્યું છે અને હવે આપણે રોલ ને એવું બધું બનાવવાનું છે। અને જો વરસાદ ઝીણો 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 શરૂ છે આપણે, એટલે ઓસરી છે અને ઉપર મઠ છે। ઓસરીમાં આપણે કામ કરવાનું છે। કેસીસ ને એવું બધું આપણે બનાવી નાખી, પલ્યું ને થાંભલા ને એવું બધું અંદર બની જાય। વરસાદ આવતો હોય તો તે લાઇટ ન જાય એટલે કામ તો શરૂ રહે। એટલે આપણે અંદર કામ શરૂ કરી નાખ્યું હતું અને આ જો કેસીસ નું કટિંગ થાય છે, પતરા ને એવું બધું એક હારે જ આવ્યું હતું। અને આ જો પલ્યું બને છે અને આ કેસીસ માં પલ્યું મારી છે અને કેસીસ જોઈન્ટ કરી નાખી છે આપણે। જો આ કેસીસ જોઈન્ટ થાય છે અને ઉપર જઈને તમને મઢ બતાવું। અહીંયા દરવાજો તો વાંચેલો છે એટલે અંદરથી તો હું નહીં બતાવી શકું। આ જો આ બહાર આટલા પતરા નાખેલા છે આટલા, અને આવડો આ નવો સ્લેબ પછી ભીડેલો છે। અને જો આ જગ્યાએ છે આ સ્લેબ પછી ભીડ્યો અને આવડા પતરા હતા જ તે। અને આવડો આ મઢ રહ્યો ને એ બ્રહ્માણી માનો છે મઢ મંદિર છે। અને અહીંયા આપણે 20 ફૂટની થાંભલી ઊભી કરવાની છે અને અહીંયા આખા ધાબામાં આપણે પતરા નાખવાના છે, સિંગલ ઢાળ આપવાનો છે। અને આ જો વરસાદ આવે ને એટલે આવા નળિયા હોય ને, નળિયા વાળા મકાન એવા તરત બતાય આવે। આ જોવો ચમકે જોવા તમે, આવું કઈક છે ને આપણે પાછા હેઠા ઉતરી જઈએ અને હવે કેસીસ ભરવાની છે એવું લાગે છે, કટિંગ એવું થઈ ગયું છે। અને જો આ કેસીસ બની ગઈ છે ને હવે આમાં વેલ્ડિંગ ભરવાનું છે। ખજૂરા નાના નાના પાડવાના છે પડે તો। આ જો ખજૂરા પાડ્યા છે કંઈક અને વેલ્ડિંગ ભરાય છે। એ તો તમને બતાવું કેવું વેલ્ડિંગ ભરાય છે। જો અહીંયા વેલ્ડિંગ ભરાય છે અને કેસીસ આપણે ભરી નાખી હતી ને હવે આપણે પલ્લીઓ બનાવવાની છે અને 2 ભાગમાં વેસવાની છે એટલે ઉપર ચડી જાય, નકર ઉપર ચડાવવામાં આપણને આકરું પડે। અને આ જો પ્લેટને હોલ પાડે છે અને અમેરિકન બોલ આગળ ફિટ થાય છે। આ જો આ બોલ અમેરિકન મારેલા છે, 4 બોલ આવે અમેરિકન। આમાં હોરો હોલ ન પાડવો પડે, પેલા અમેરિકન જેટલો હોલ પાડે ને અમેરિકન નાખીને પછી હતાન કરી નાખવાનો। અને આપણે થાંભલા કાપવા આવી ગયા હતા, લેવલ ઉતારીને થાંભલાનું નિશાન કરી નાખ્યું હતું ને હવે જો કાટખૂણે એવું કાપવાનું છે। અને આપણે કાપી નાખ્યું છે એવી, આપણે કાપીને પછી આ જો આ કાકા કાપો મારે છે, કાપો મારી દે અને પછી લગાડી દેવાના। અને આપણે કાપી નાખ્યું પેલા થાંભલા, અને આપણે થાંભલો કાપી નાખ્યો અને જો અહીંયા કાપો લાગે છે। અને આપણે થાંભલા નોખા કરવી, જોઈ લો નોખા કરી નાખ્યા બેને। અને કાકા જોડે છે, જો આમાં એવું જ હોય, એક કાપવાનું હોય ને એક લગાડવાનું હોય, આવું કંઈક કરીએ થાંભલા ફિટિંગ કર્યું। આ જો બધા થાંભલા ઊભા કરી નાખ્યા છે અને સામેની સાઈડ સ્લેબમાં આપણે આપવાનું છે। આ જો કેસીસ ઊભી કરી છે, સ્લેબમાં આંસકા માર્યા છે, એક હળક બોલ નાખ્યો છે ને 2 અમેરિકન નાખ્યા છે। અને ફાઇનલી ફિટ થઈ ગઈ હતી બધી કેસીસ અને હવે પલ્લીઓ ફિટ કરવાની છે। ઉપર 2 પલ્લીઓ મૂકી દીધી કારણ કે ના મોટા પતરા આવતા હતા અને આ જો પલ્લીઓ છે એ આપણે ફિટિંગ કરી નાખવાનું છે આંગ્યાન સાઈડ। અને આપણે પરસેદી લઈ લીધી હતી અને જોઈ લો આંગ્યાન સાઈડ પતરા મૂકવાના છે અને ઓલક્યાન સાઈડ જે કેસીસ બાકી છે। અને અહીંયા જો આ નદી છે અને અહીંયા ડેમ છે, લગભગ કાળુભાર ડેમ રહ્યો ને એ નદી છે એવું લાગે છે। આ ટીંબી પછી ઉમરાળા અને પછી આ ગામ આવે। અને જો આ કેસીસ લાગે છે, એક શેલી રહી ને 20 ફૂટના થાંભલા ઊભા કરી અને આંખ્યાન સાઈડ આપણે પલ્લી મૂકી દીધી। અને આ જો કેસીસ મારે છે 20 ફૂટની, અને અમારી પાસે કાંઈ ઘોડી ને એવું કાંઈ હોય નહીં, અને 20 ફૂટની ઘોડી કોઈ પાસે ન હોય અમારી પાસે શું। એટલે થાંભલામાં ઠુંગા મારીને અધેર ચડી ગયા હતા અને આવડું આ ગામ છે। જો અહીંયા કંઈક એક મંદિર છે, લગભગ શેનું હોય એ નથી ખબર। અને અહીંયા ટાવર છે, એને પડખે આવડું આ મઠ છે। અને ઓલા પણ ખોડિયાર મંદિર છે અને અહીંયા રામજી મંદિર છે।
આવું કંઈક છે ફરતું ફરતું, અને સામે નદી છે અને આવડો મઠ છે. અને જોઈ જો આંક્યાન સાઈડ કે છે શું ફિટ થઈ ગઈ છે. જો અહીં વેલ્ડિંગ ભરે છે, પછી આપણે પલ્લીઓ મૂકી દેવી આંક્યાન સાઈડ. અને આંક્યાન સાઈડ આપણે પલ્લીઓ મૂકી દીધી હતી, અને હવે ખાલી વશમાં હાંધા કરવાના બાકી છે. જોઈ લો એવી કંઈક પલ્લી મૂકી છે, ને જો વશમાં હાંધાનું કામકાજ થાય છે. 1-2 હાંધા થયા છે ને બીજા બધા બાકી છે, કરે છે. એમ ટાંકા મારી દીધા છે, પણ હળંગ ભરવાનું પટ્ટીઓ લગાડવાનું એટલું બાકી હતું, એ કરી નાખે. પછી આપણે પતરા ચડાવવાના છે. તો આવા કંઈક પાઇપ માર્યા છે આડા નવળા. હવે આપણે પતરા ચડાવવાના છે, મોટા નહીં, પેલા નાના પતરા ચડાવવાના છે. એટલે અમુક હોય એ શેડે આંક્યાન શેડે શરૂ કરતા હોય ને અમુક ઓલક્યાન શેડે શરૂ કરતા હોય, પણ આપણે વશમાંથી શરૂ કરવાનું છે પતરા ચડાવવાનું. પતરા એક પડાલના મૂકી દીધા હતા એક બાજુના, અને હવે આપણે મોટા પતરા મૂકવાના, કારણ કે આની માથે દોઢવાના છે પતરા માથે પતરા. એટલે વાસઠ ને એવું કાંઈ જાય નહીં. બહુ પવન હોય તો કદાચ થોડીક વાસઠ જાય. અને પતરા ફિટ થઈ ગયા હતા, જોઈ લો. ઓલા શેડેથી ઓલા શેડે 2 શેડે ઠેઠ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે ને સ્ક્રૂ લાગી ગયા છે હળગ. અને હવે જે હૂક મારેલા છે, જોઈ લો, જે હૂક માર્યા છે ને હવે આપણે ખાળ ફિટ કરવાની છે. લાગત પતરે પતરે જે હૂક માર્યો છે હાંધે હાંધે, અને જો આવી કંઈક ખાળ ફિટ કરી છે જે હૂકમાં. અને આ નાળસું અને આ જે ખાળ. અને હવે તમને હેઠે જઈને બતાવું. જો હેઠે આવું કંઈક બન્યું છે. અને હવે આપણે કઠોળી બનાવવાની છે દાદરાની ફરતે બધી. અને જો આવો કંઈક પાટો વાળે ને હવે ના વેલ્ડિંગ કરી નાખવાનું. અને આ જો હોલ પાડે છે અમેરિકનના. અને આ ઉપર રીતે પારાપીટ લાગે છે, જો અહીંયા ઊભો કરે છે પાઇપ. અને આપણે પારાપીટ કરવાની છે બધી. અને આ જગ્યાએ જો આપણે થાંભલા ઊભા કરી નાખ્યા દાદરામાં. અને અહીંયા તમને બતાવું. જો આવી ખાળ લાગે હેઠેથી પતરા ને એવું બધું આવું લાગે. અને આ આવડે આ કઠોળે ઉપલો પાઇપ મારી દીધો છે ઠેબા મારીને, જોઈ લો. અને આપણે હવે દાદરામાં ઉપલો પાઇપ મારવાનો છે, ને આ જો ઉપર બધે મારી દીધો છે. અને આવી કઠોળી બનશે જો અહીંયા વશમાં રહીને. દાદા કે આપણે સિમ્પલ ને સાદી બનાવવાની છે, એવી કંઈક બનાવીને જોઈ લો. એવી કઠોળી આપણે બનાવી નાખવી છે એવી. અને આપણે જો દાદરામાં આડો પાઇપ મારી દીધો 300. અને આ પતરાનું ફિટિંગ જો આ 20 ફૂટની થાંભલી છે, જોઈ લો, ઉપરથી હેઠે લગીને. એમાં 2 બોલ માર્યા છે હોરા. અને આવડા પતરા. અને આ કઠોળી જો બને છે સામે સાઈડ ખાલી બાકી છે. અને આપણે દાદરીની કઠોળી તમને બતાવું કેવી છે. આ જો એક પડાળ ખાલી બાકી છે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.